હેલો, ગણિત વિષયની અંદર જો તમને રસ હોય તો 10 મિનિટનો આ વિડિયો તમારા માટે ખૂબ જ અગત્યનો અને કંઈક નવું શીખવા માટે તમને આ વિડિયોની અંદર મળવાનું છે, જેની અંદર આજે આપણે કેટલાક ઘન આકારો, પહેલા તો અમુકને જોઈને થશે કે ભાઈ શું અહીંયા આપણે મેજિક જે બોક્સ છે એટલે કે મેજિક ક્યુબ છે એ સોલ્વ કરવાના છે, તો ના, આ વિડિયોની અંદર કંઈક નવું તમને ચોક્કસથી શીખવા મળવાનું છે. ઘન આકાર હોય કે પછી આ લંબઘન હોય કે નળાકાર હોય, એના વિશેના જે સૂત્રો હોય છે એને આપણે ખાસ સમજૂતી સાથે આજે આ વિડિયોની અંદર અભ્યાસ કરવાના છીએ. તો વિડિયોની અંદર જરૂરથી અંત સુધી બન્યા રહેજો અને જો વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલી વસ્તુ આપણે જે ઘન આકારો હોય છે કે ઘન આકાર કોને કહેવાય એટલે કે 3D શેપ કહેવાય કોને, એની આપણને સૌથી પહેલા ખબર હોવી જોઈએ. 3D શેપ એને કહેવાય કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવા 3 પરિમાણો હોય, જેને ત્રિપરિમાણીય કહેવામાં આવે છે 3D શેપ. તો એના માટેના જે સૂત્રો હોય છે એમાં એનું પૃષ્ઠબળ શોધવાનું હોય કે પછી એનું ઘનફળ શોધવાનું હોય. તો એનું સૂત્ર આપણે કેવી રીતે યાદ રાખવું? ઘણા બધા વિદ્યાર્થીઓ એ 8મા 9મા કે 10મામાં અભ્યાસ કરતા હોય કે પછી આગળ અભ્યાસ કરતા હોય, એની અંદર આ સૂત્રોની જરૂર પડતી હોય છે. તો એના માટે આપણે સૌથી અગત્યની વસ્તુ છે કે એ સૂત્રોને યાદ કેવી રીતે રાખવા, એ આજે આ વિડિયોની અંદર શીખવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે લીધો છે આ છે ઘન. ઘનને કુલ કેટલી સપાટીઓ હોય? તો ઘનને કુલ કેટલી 6 સપાટીઓ હોય, 1 2 3 અને 4, અને ઉપર અને નીચે એમ કુલ 6 સપાટીઓ હોય. અને જો પ્રશ્ન પૂછે કે સમઘનનું કુલ પૃષ્ઠબળ શોધવું છે, પૃષ્ઠબળ કોને કહેવાય? તો જે આ ઉપરની સપાટીઓ છે, આ જે પૃષ્ઠભાગો છે એ પૃષ્ઠભાગોને એનું પૃષ્ઠબળ કહેવાય. હવે એ કેવો આકાર છે? તો કે ભાઈ એક પૃષ્ઠ કેવું છે? ચોરસ છે, અને ચોરસનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આવા કેટલા ચોરસ છે? 6 પૃષ્ઠ છે. એટલે કે પહેલું જે સૂત્ર આપણે લખવાના છીએ સમઘનનું કુલ પૃષ્ઠફળ. તો 6 બાજુઓ એની હોવાને કારણે એ પૃષ્ઠફળનું જે સૂત્ર છે એ થાય છે 6l². 6 બાજુઓ 6 સપાટીઓ છે એટલે એને થાય છે 6l². આ સમઘનનું પૃષ્ઠફળ માટે કીધું. જો તમને એમ કે સમઘનની માત્ર 4 બાજુઓનું જ પૃષ્ઠફળ શોધવું છે, એટલે કે ઉપરની બાજુ અને નીચેનું જે પૃષ્ઠ છે એની ગણતરી કોઈ દાખલામાં કરવાની ના કહ્યું હોય, અને માત્ર કહ્યું હોય કે એની 4 પાર્શ્વ બાજુઓનું જ પૃષ્ઠફળ કહ્યું હોય, તો કેટલી સપાટીઓ બચે? 1 2 3 અને આ 4. તો એ 4 સપાટીઓ છે એનું સૂત્ર થાય 4l². ત્યાર પછીનો આકાર જે છે એ લંબઘનની વાત છે. સમઘનની અંદર બધી વસ્તુ સમાન હોય, લંબઘનની અંદર થોડો ફરક હોય, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં ડિફરન્ટ હોય છે. તો આ થઈ ગયો આપણો એક લંબઘન. આ જે માચિસ છે એક લંબઘન છે. તો એનું આપણને કહ્યું હોય કે કુલ પૃષ્ઠબળ, તો એને પણ 6 સપાટીઓ છે, 1 આ 2 આ 3 આ નીચેની 4 5 અને આ 6. તો આને પણ 6 સપાટીઓ છે. તો એનું જે કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો એનું સૂત્રમાં 6l² નહીં આવે, કેમ કે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવા છે? જુદા જુદા છે. તો આનું જે પૃષ્ઠફળ શોધવું હોય તો એના માટે જે એનું સૂત્ર છે કે ભાઈ સૌથી પહેલા તો લખીશું 2, કેમ કે એને દરેક જે સપાટીઓ છે એમાં 2 સપાટીઓ સમાન છે. આ જે ઉપરની સપાટી છે તે અને આ નીચેની સપાટી કેવી છે? સમાન છે. આ બાજુની સપાટી તો આ બાજુની સપાટી સમાન છે, આ સપાટી સમાન છે અને આ. તો દરેક સપાટી સમાન નથી, બે સપાટીઓ સમાન છે, તો 2 લખ્યા છે. ત્યાર પછી l અને b એટલે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર થશે, પ્લસ bh એટલે કે પહોળાઈ ઊંચાઈનો ગુણાકાર, વત્તા hl એટલે કે ઊંચાઈ અને લંબાઈનો ગુણાકાર. જો લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું કહે તો 2 lb + bh + lh વાળા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો એમ કહેવામાં આવે કે લંબઘન જે છે એની 4 બાજુઓનું જ પૃષ્ઠફળ શોધવાનું કીધું હોય, તો 4 બાજુઓનું પૃષ્ઠફળ કે તો
તો એ સમય આપણે સૌથી પહેલા એની બે વખત શું હોય છે ઊંચાઈ છે તો બે વખત ઊંચાઈ લેવા છે 2h બ્રેકેટમાં l + b આ થઈ ગયું એનું સૂત્ર l એટલે લેન્થ લંબાઈ b બ્રેથ પહોળાઈ h હાઈટ ઊંચાઈ આ વર્ડ્સ આપણને ખબર હોવા જોઈએ તો આ થયા લંબઘન અને સમઘન માટેના હવે ત્રીજો જે આકાર આપણે લીધો છે એ છે નળાકાર આ પ્રકારનો જે વસ્તુ છે એને કહેવાય નળાકાર આ પણ એક પ્રકારનો 3D શેપ એટલે કે ત્રિપરિમાણીય આકાર છે હવે આનું એમ કહેવામાં આવ્યું પહેલા કુલ સપાટીનું પૃષ્ઠફળ કુલ સપાટી એટલે આ બધી જ સપાટી ઉપરની સપાટી અને આ નીચેની સીટ એમ બધી જ સપાટીનું વર્ણન એમાં થઈ જાય તો કુલ સપાટીનું કહેવામાં આવે ત્યારે એનું સૂત્ર બને 2 πr બ્રેકેટમાં h + r આ પ્રકારનું સૂત્ર તૈયાર થાય કે ભાઈ નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ કયું હોય તો કુલ પૃષ્ઠફળનું આ સૂત્ર છે પછી જો કીધું હોય કે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વક્ર સપાટી જ્યારે આવે ત્યારે નળાકારનો જે ઉપરનો જે આ વર્તુળાકાર ભાગ છે તે અથવા નીચેનો જે આ વર્તુળાકાર ભાગ છે એને આપણે ધ્યાનમાં લેવાનો હોતો નથી માત્ર જે આ વક્ર સપાટી છે આ વક્ર ભાગ એને જ આપણે ધ્યાનમાં લેવાનો હોય છે તો વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે અથવા પૃષ્ઠફળ તો એનું સૂત્ર થાય 2 πr h આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે ત્યાર પછી કહ્યું છે નળાકારનો આધારનું ક્ષેત્રફળ તો કોઈ પણ નળાકાર હોય એ નળાકારનો જે આધાર હોય છે એ કેવો હોય છે વર્તુળ હોય છે અથવા એને નળાકારનું તળિયું પણ કહેવામાં આવે અથવા જો એમ કે નળાકારનો જે મથાળો છે એનું પણ કહેવામાં આવે તો આ જે ઢાંકણ છે આપણે એ કેવા આકારનું છે વર્તુળ તો ત્યાં વર્તુળના ક્ષેત્રફળનું સૂત્રનો ઉપયોગ થશે અને વર્તુળના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે πr². તો આ થઈ ગયું નળાકારના આધારના ક્ષેત્રફળનું સૂત્ર ત્યાર પછી કીધું છે એક બાજુએથી ખુલ્લા નળાકારનું પૃષ્ઠફળ તો આ થઈ ગયો છે આપણો એક તરફથી ખુલ્લો છે નીચેનો ભાગ એને શું છે વર્તુળ છે એટલે કે આ વક્ર સપાટીનો ભાગ અને નીચેનો ભાગ છે એ છે વર્તુળ આ બંને સંયોજન થાય છે તો એને આપણે આ રીતે સમજી શકીએ કે 2 πr h આ વક્ર સપાટી અને πr² આ છે એનો તળિયું તો બંનેમાંથી કોમન નીકળે છે એ કોમન કાઢીએ તો πr કોમન નીકળી જાય 2h + r એ બ્રેકેટમાં બચે છે તો આ થઈ ગયું છે એક તરફથી જે ખુલ્લો નળાકાર હોય તો એનું જો પૃષ્ઠફળ શોધવાનું કે તો આ સૂત્રનો ઉપયોગ થાય તો આ હતા જે ઘન આકારો આપણે જોઈ રહ્યા છીએ એમાં જે ખાસ કરીને પૃષ્ઠફળના સૂત્રો છે એ બધા પૃષ્ઠફળના સૂત્રો આપણે લખી દીધા હવે જો ઘનફળનું કહેવામાં આવે તો ઘનફળ એટલે શું ઘનફળ એટલે જે તે આકાર હોય એની અંદરનો જેટલો ભાગ છે એને એનું ઘનફળ કહેવાય તો સૌથી પહેલા કીધું છે સમઘનનું ઘનફળ તો આ આપણો સમઘન છે અને સમઘનનું ઘનફળ કીધું હોય તો સમઘનના ઘનફળનું સૂત્ર એ થાય છે l ની 3 ઘાત એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ તો આ છે સમઘનનું ઘનફળનું સૂત્ર પછી કયું હોય લંબઘનનું ઘનફળ એટલે કે આ જે આપણો લંબઘન છે માચીસ એની અંદરનો જે ભાગ છે કે એમાં જે પણ વસ્તુ આપણે ભરતા હોઈએ તો લંબઘન જે છે એનું ઘનફળનું સૂત્ર કે તો એનું સૂત્ર બનશે l ગુણ્યા b ગુણ્યા h કેમ કે એમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જુદા છે એટલે સૂત્ર આપણે આ રીતે પણ લખી શકીએ l b h છેલ્લે કીધું છે નળાકારનું ઘનફળ તો આ જે નળાકાર છે એની અંદર જે પણ વસ્તુ અહીંયા મૂકીએ આપણે તો એ જે સમાવવાની એની ક્ષમતા છે એને એ નળાકારનું શું કહેવામાં આવે ઘનફળ કહેવામાં આવે તો નળાકારનું જે ઘનફળ છે એનું સૂત્ર થશે πr² h
તો આ નળાકારના ઘનફળનું સૂત્ર છે. હજી આપણે 3D આકારો એટલે કે જે 3D શેપ ચાલી રહ્યા છે, જે ઘનફળના સૂત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, પૃષ્ઠફળના સૂત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ, એમાં હજી ધોરણ 9 અને 10 ની અંદર જે ઇમ્પોર્ટન્ટ ઘન આકારો છે, શંકુ અને ગોલક, તો એની પણ આપણે હજી આ જ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ. હવે આપણે શંકુ અને ગોલકના પણ જે પૃષ્ઠફળ અને ઘનફળ શોધવાના હોય છે એના સૂત્રોનો પણ અભ્યાસ કરી લઈશું. આ જે આકાર છે આ આકારને કહેવાય શંકુ. તો શંકુનું ઘનફળ, શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ, આવા પ્રકારના સૂત્રો જે છે એ કેવી રીતે યાદ રાખવા તો એને આપણે સમજીશું. ત્યાર પછી ગોલકની અંદર પૂછવામાં આવે તો આ પ્રકારનું હોય કે જેને આપણે બોલ જે કહીએ છીએ, આને કહેવાય છે ગોલક. ગોલક અને જો આમ કહેવામાં આવે તો અર્ધગોલક. તો આ ગોલક અને અર્ધગોલકની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે, તો એના પણ સૂત્રો આપણે અભ્યાસ કરવાના છે. સૌથી પહેલા શંકુમાં છે. તો શંકુની અંદર કીધું હોય કે એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો વક્ર સપાટી એટલે કે જે અત્યારે હાલ મારા હાથમાં જે શંકુ છે, આ શંકુ પૂરેપૂરો કેવો છે? વક્ર સપાટીવાળો. કેમ કે નીચે અહીંયા કોઈ વર્તુળ આપેલું નથી. વર્તુળ આપે તો કુલ સપાટી થઈ જાય, પણ અત્યારે હાલમાં જે છે એ વક્ર સપાટી, તો એની આ બધી જ સપાટી જે છે એ બધી સપાટીને કહેવાય વક્ર સપાટી. અને જો એનું સૂત્ર આપણે યાદ કરવું હોય તો એનું સૂત્ર થાય છે પાઈ આર એલ. આ શંકુની વક્ર સપાટી શોધવાનું, ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. પછી છે શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ. કુલ સપાટી એટલે કે વક્ર સપાટી પણ આવે પ્લસ નીચેનો જે ભાગ છે ત્યાં એક આવે વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ પાઈ આર સ્ક્વેર. તો એ બંને જે છે એમાંથી આપણે કોમન કાઢીએ તો પાઈ આર કોમન નીકળે અને બ્રેકેટમાં બચે એલ આર. તો આ થાય શંકુની કુલ સપાટી. એટલે જ્યારે પણ કોઈ દાખલો ગણતા હોય તો રકમ પહેલા વાંચવાની, પૂરી સમજવાની. હવે એમાં શું શોધવાનું કીધું છે? કુલ સપાટીનું પૃષ્ઠફળ કે છે કે માત્ર વક્રનું કે છે? માત્ર વક્રનું કે તો આ જે છે બધો ભાગ એને આપણે વક્ર સપાટી કહેવાય, અને કુલ સપાટી કે તો નીચે શું આવે? વર્તુળ પણ આવી જાય છે. હવે એમાં બીજી વસ્તુ કીધી છે શંકુની ત્રાસી ઊંચાઈ. તો શંકુની ત્રાસી ઊંચાઈ એટલે કે જે આ આકાર દેખાય છે અહીંથી આ તરફનો આ જે ભાગ છે એને એની શું કહેવાય? ત્રાસી ઊંચાઈ કહેવાય. તો ત્રાસી ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર છે L બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ, ઊંચાઈનો વર્ગ વત્તા ત્રિજ્યાનો વર્ગ. પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ થાય. અને જો વર્ગમૂળ ન લગાવીએ તો આ પણ સૂત્ર બને L નો વર્ગ બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ. બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ જો શંકુની ત્રાસી ઊંચાઈ અથવા તો ત્રિજ્યા શોધવી હોય. પછી કહ્યું છે ગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો કે ગોળો, તો ગોળો આ પ્રકારનો હોય જેની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે ગોળો છે એ ગોળાની કુલ સપાટી કે આ બધી જ વસ્તુ જે છે એ ગોળાની કઈ સપાટી કહેવાય? કુલ સપાટી. તો ગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 4 પાઈ આર સ્ક્વેર. આ ગોળાની કુલ સપાટી માટે છે. અને ત્યાર પછીનું સૂત્ર છે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આ થઈ ગયો છે અર્ધગોળો. હવે અર્ધગોળાની વક્ર સપાટી એટલે આ જે ભાગ છે આટલો ભાગ, આ બધા ભાગને કહેવાય અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ પણ કહેવાય. તો એનું સૂત્ર થાય, અડધો થઈ જાય આનાથી એટલે સૂત્ર બની જાય 2 પાઈ આર સ્ક્વેર. ત્યાર પછી કીધું છે અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. આ અર્ધગોળો છે પણ કુલ સપાટી એટલે અહીંયા ઉપરના ભાગે પણ કોઈ એક વર્તુળ હોય, એ વર્તુળ પણ બંધ બેસાડી દેવામાં આવે તો એને કહેવાય અર્ધગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો એનું સૂત્ર થશે 3 પાઈ આર સ્ક્વેર. તો શંકુ અને અર્ધગોળો અથવા ગોળો, તો એના જે પૃષ્ઠફળના સૂત્રો હોય છે એ આપણે અહીંયા સમજીએ. હવે કીધું છે કે શંકુનો ઘનફળ શોધવું હોય. તો શંકુનું ઘનફળ એટલે હમણાં જે આપણે નળાકારનો અભ્યાસ કર્યો એ જ રીતે શંકુનું ઘનફળ કે તો નળાકારના ઘનફળ કરતા કેવું હોય? ત્રીજા ભાગનું હોય. તો નળાકારનું ઘનફળનું જે સૂત્ર હતું
એને આપણે એનો ત્રીજો ભાગ કરીએ એટલે 1/3 પાઈ r સ્ક્વેર h. આ થઈ ગયું છે શંકુનું ઘનફળનું સૂત્ર. ત્યાર પછી છે ગોલકનું ઘનફળ. તો ગોલકના ઘનફળ માટે છે 4/3 પાઈ r ઘન. અને જો અર્ધગોળો હોય તો અર્ધગોળાનું ઘનફળમાં એનું અડધું થાય એટલે કે 2/3 પાઈ r ઘન. તો આ થઈ ગયા છે ઘન આકારો જે છે આપણને કે ધોરણ 8, 9 અને 10 ના અભ્યાસક્રમની અંદર કુલ 5 ઘન આકારોનો અભ્યાસ કરવાનો આવે છે. સમઘન, લંબઘન, ત્યાર પછી નળાકાર, એના પછી શંકુ અને ગોલક. તો આ જે આકારો છે એના જે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો છે એ આ વિડિયોની અંદર આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો અને આશા રાખું છું વિડિયો તમને ચોક્કસથી પસંદ આવ્યો હશે.